માર્કેટ જેવા પોપરિંગ બનાવવા માટે એક પેનમાં 2 કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી તેલ નાખી સારી રીતે પાણીને ઉકાળી લેવું. પછી 1 કપ ઝીણો સોજી નાખી મિક્સ કરી લેવું. જ્યાં સુધી બધું જ પાણી બળી ના જાય ત્યાં સુધી મિક્સ કરતા રહેવું. ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકીને 10થી 15 મિનિટનો રેસ્ટ આપવો. પછી એક વાસણમાં કાઢીને થોડું તેલ નાખી સારી રીતે મસળી લેવો અને નાના નાના બોલ્સ બનાવીને વચ્ચે આ રીતે હોલ કરીને પોપરિંગનો શેપ આપી દેવો. પછી આ પોપરિંગને તમે ડબ્બામાં કે જીપલોક બેગમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. જ્યારે તળવા હોય ત્યારે 10થી 15 મિનિટ પહેલાં બહાર કાઢી લેવા અને ગરમ તેલમાં તળી લેવા. તો હવે ગરમ તેલમાં પોપરિંગને નાખી પછી લો ગેસની ફ્લેમ પર ક્રિસ્પી અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લેવા અને તેની ઉપર આખરી મસાલા સ્પ્રિંકલ કરી દેવો, જેથી ખૂબ ચટપટા બનશે. તો તૈયાર છે માર્કેટના પેકેટમાં મળે તેનાથી પણ સારા અને હેલ્ધી પોપરિંગ. સબસ્ક્રાઈબ કરી દે.